So good morning everyone. We are going to start now. How many of you have written answers? કાલે જે આપ્યા હતા એ answers કેટલા લોકોએ લખ્યા છે? Can we please raise hands? Nice. What about the rest of you guys? Online માં પણ please keep on telling me કોણે લખ્યા છે કોણે નથી લખ્યા. What happened with the rest of you guys? See, let's put it in a very simple way. Answer writing is like learning to ride a bicycle. Day 1, you will not be able to balance it. It will take a week, 10 days, 20 days, 1 month. Right? Cycle બધા ચલાવતા શીખ્યા છે. કોઈ જલ્દી શીખી ગયું, કોઈને વાર થઈ. Answer writing પણ એવું જ છે. But એના માટે you should have one commitment that હું રોજે અડધો કલાક સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરીશ. ભલે ગમે એટલા બેકાર આન્સર્સ લખાય. કાલે બધાએ આન્સર્સ લખીને મોકલ્યા છે મને. ઘણા બધા લોકો મેં બધાના આન્સર્સ વાંચ્યા. તો ઘણાએ સારા લખ્યા છે, ઘણાએ બહુ બેકાર લખ્યા છે. બટ જેણે બી લખ્યા છે ને એની ઇમ્પ્રુવમેન્ટ થશે. ઇફ યુ વિલ કીપ ઓન થિંકિંગ દેટ મને પરફેક્ટ લખતા આવડશે પછી જ હું લખવાનું ચાલુ કરીશ, then that day will be 5th October to 10th October. You will not be able to write. Okay, so first of all today we will discuss the questions that you had to do for homework. તો શું થશે, ડેલી જો આપણે આવી રીતે ડિસ્કસ કરીશું તો વધારે ક્લેરિટી આવશે કે અપ્રોચીસ શું હોવા જોઈએ and how to understand it. Plus I will be incorporating all the mistakes that you guys have done so that બધાની કોમન મિસ્ટેક્સ જ છે, સો દેટ એ રિપીટ ના થાય. ઓકે, સો સૌથી પહેલાં તો થોડુંક બાયફર્ગેશન કરી લઈએ કે જ્યારે પણ કોઈ પણ આન્સર લખવાનો હોય તમારે, બી ઇટ એથિક્સ, GS 1, 2, 3, 4 વોટ એવર, યુપીએસસીમાં લખો, જીપીએસસીમાં લખો, ઇન્ટ્રોડક્શન. આઈ એમ અઝ્યુમિંગ બધાને ખબર છે આન્સરના 3 કમ્પોનન્ટ્સ હોય, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. ક્લિયરલી ડિવાઇડેડ આન્સર આપણો દેખાવો જોઈએ. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો 10 to 15% વર્ડ લિમિટ શુડ બી અલોકેટેડ ફોર introduction. So 15 to 20 words to be very precise. Some people had written half a page of introduction, not required. Lot of people had added Vasudhaiva Kutumbakam. We are not talking about globalization right now. તો Vasudhaiva Kutumbakam હું લાવીશ, તમને બધા જ કીવર્ડ્સ શીખવાડીશ. So Vasudhaiva Kutumbakam is not required in unity in diversity. એ આપણે ગ્લોબલાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન, મોડર્નાઇઝેશન જેવા કોન્સેપ્ટ જ્યારે લિંક કરીશું આજે ત્યારે એ કીવર્ડ આપણે યુઝ કરીશું, આમાં નહીં થાય. દેન કન્ક્લુઝન જે છે 15 to 20% વર્ડ લિમિટ વી વિલ યુઝ. કન્ક્લુઝન્સ હેવ ટુ બી પોઝિટિવ, વે ફોરવર્ડ and in certain cases larger than life. Clear? Rest may be 75% we will allocate to body. Now when we first of all I would say બધાએ જેને એફર્ટ કર્યો છે, commendable effort. I did not expect that you guys will write like this on day 1. Okay, lot of you have tried to put the keyword also. Lot of you have written sentences જેટલું આવડ્યું એટલું, and keywords you have underlined, which is also good, not bad. Some of you you have done that કે શોર્ટમાં પોઈન્ટ લખીને નીચે એક્ઝામ્પલ લખી દીધું છે. So don't do that. Rationale is equally important. Okay, આ એક ફોર્મ્યુલા પ્લીઝ યાદ રાખી લેજો. ડન. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. તમે લોકોને થાય કે મેમ ખાલી આવીને વાતો કરીને જતા રહે છે. આઈ એકચ્યુઅલી sat and wrote the answers myself at around 3:30. I made points. So I have also done a lot of brainstorming. Also, if you are using ChatGPT in the next 3 months, data કાઢવો હોય
તો કરજો, એમ તો હું આપીશ જ, બટ ઇફ યુ સ્ટીલ વોન્ટ દેટ યુ વોન્ટ બેટર કીવર્ડ્સ, બેટર ડેટા, યુ કેન યુઝ. પણ ડોન્ટ સપ્લિમેન્ટ યોર થોટ પ્રોસેસ ટુ AI. અધરવાઇઝ એક્ઝામની અંદર યુ વિલ નોટ બી એબલ ટુ થિંક. આજે આપણે એક નવું લેયરિંગ કરવાના છે આપણા આની અંદર. યુનિટી ઇન ડાયવર્સિટી ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન્સ આપણે ઇંગ્લિશમાં આપીશું. તો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સને પણ આદત પાડવાની છે કે ક્વેશ્ચન ઇંગ્લિશમાં વાંચીને સમજીને આન્સર લખવાનો. ઓકે, સો યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ નોટ merely a slogan but the basic structure of Indian society. Now the tail word here is discuss. તો શું કહે છે? યુનિટી ઇન ડાયવર્સિટી is what? Basic structure of Indian society. અને આની પાછળ લખ્યું છે discuss. So introduction માં I think Shrishti has written it is thali model wherein different dishes are served but it comes well together. That is also a nice one that you can use, right? So introduction બધાના સારા હતા. વસુધૈવ કુટુંબકમ સિવાય વાળાના બધાના સારા ઇન્ટ્રોડક્શન્સ હતા. આઈ ડોન્ટ રિમેમ્બર કોણે લખ્યો. અને આજે ક્લાસ પતી જાય ને પછી 12 વાગે આઈ વોન્ટ ટુ હેવ એન ઇન્ટ્રોડક્શન વિથ એવરી વન, બિકોઝ અમુક લોકો સાથે હું બેઠી છું પર્સનલી, આઈ નો અબાઉટ ધેમ. બાકીના લોકોને હું નથી ઓળખતી. આઈ વુડ વોન્ટ ટુ નો મોર અબાઉટ એવરીબડી. તો પણ અત્યારે ક્લાસનો ટાઈમ નહીં બગાડીએ, ક્લાસ પતે પછી ઇન્ટ્રોડક્શનનું સેશન કરીશું આપણે. સો હિયર સૌથી પહેલાં હવે આપણે ક્વેશ્ચન જોઈને એ સમજવાનું છે કે આ ક્વેશ્ચનનો આન્સર કેટલા પાર્ટ્સમાં આપીશું. ઇન હાઉ મેની પાર્ટ્સ વિલ બી ડિવાઇડ ધીસ આન્સર. સો વેનેવર there is a tail word discuss, your answer should be divided in at least 2 parts. Discussion ક્યારે થશે? When I am saying something and the other person is having different opinion, we will discuss. Otherwise it will become one way. Now most of the students તમે લોકોએ માની જ લીધું છે કે ભાઈ યુનિટી ઇન ડાયવર્સિટી છે એ જ બેઝિક સ્ટ્રક્ચર છે, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. એવરીબડી, right? So this question has to be answered in 2 parts. સમજાયા બધાને વસ્તુ? So the first heading would be unity in diversity, arrow or as basic structure. બરાબર છે? હવે મને એન્થુઝિયાઝમ બહુ જ સારું લાગ્યું બધાનું. We will write the answer in such a way that vertical evaluation થઈ શકે. Okay? Boxes we will only use for the headings. We are not making boxes for the sub points. Sub points will be underlined. The keywords that we are writing will be underlined. Most of you have made boxes. I really appreciate you were trying કે ભાઈ પોઈન્ટ દેખાય, ઉભારીને દે આવે, but this is what we will follow. Now see, what is the beauty of following a fixed structure? કે એક્ઝામમાં તમારે ક્યાં સર્કલ કરવું, ટ્રાયંગલ કરવું, બોક્સ કરવું, લાઇન કરવું, એ કન્ફ્યુઝન જ દૂર. કારણ કે આપણે 3 months સતત એક જ ફોર્મેટમાં પ્રેક્ટિસ કરીશું. સો ધ ફોર્મેટ વિલ ફ્લો flawlessly. Okay? Now here we have to prove that unity in diversity is the basic structure. એટલે મારે ડાયવર્સિટી પણ બતાવવાની છે અને એની જોડે લેયરિંગમાં યુનિટી પણ બતાવવાની છે. મોસ્ટ ઓફ યુ હેવ જસ્ટ રિટન ધ ડાયવર્સિટી પાર્ટ, એને યુનિટીમાં કન્વર્ટ નથી કર્યો. સો વોટ વિલ હેપન, તમારો આન્સર જે છે ઇટ વિલ ગો લો ઓન રેલેવન્સ. તો સૌથી પહેલાં આઈ વુડ સે દેટ ફર્સ્ટ ઇફ આઈ એમ રાઇટિંગ, સો આની અંદર લેટ અસ થિંક અબાઉટ ધી અપ્રોચીસ. ના મગજમાં એક વસ્તુ ફિક્સ કરી લઈએ દેટ ડાયવર્સિટી જે છે એ મેજર 5 to 6 ટાઈપ્સની રહેશે. ઓકે? જ્યોગ્રાફિકલ, કલ્ચરલ, રિલિજિયસ, લિંગ્વિસ્ટિક, અને હજી થોડુંક વધારે લખવું હોય તો ક્યુલિનરી, અને કલ્ચરલમાંથી જ 2-4 પોઈન્ટ્સ કાઢીને આપણે એને બીજા પોઈન્ટ્સ બનાવી શકીએ ઇફ યુ વોન્ટ ટુ મેક મોર પોઈન્ટ્સ. એન્ડ યસ, મોર પોઈન્ટ્સ આર રિવોર્ડેડ વિથ બેટર માર્ક્સ.
So try to come up with at least 6 types of diversities. Okay, now you can also come up with, હવે જો આની અંદર since we are thinking about a 360-degree approach, you can take up something like the GS approach. We will take up a couple of approaches also when we write the answers. So when you start making points, I need you to have a approach or a thought process fixed in your mind so that you can retrieve points in a better way. વધુ સારા પોઈન્ટ્સ તમે વિચારી શકો, વધુ મલ્ટીડાયમેન્શનલ પોઈન્ટ્સ લખી શકો. તો આ આસ્પેક્ટમાં આપણે GS અપ્રોચ યુઝ કરીશું. GS અપ્રોચ ઇઝ વેરી સિમ્પલ. મેન્સનો સિલેબસ છે ને, હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી, પોલિટી, governance, then comes society, then comes science and tech, environment, disaster management, then comes economy. હવે મગજમાં છે ને આ સિલેબસની જે સિક્વન્સ છે ને આપણી એ પણ ફિક્સ કરી દો. એટલે શું થાય કે પછી એક્ઝામના પ્રેશરમાં વચ્ચે અત્યારે કેવું કૂદકો વાગી ગયો બધાને, પોલિટી આવી ગયું, પછી ઇકોનોમી આવી ગયું. સિક્વન્સ, જેટલી સિક્વન્સ મગજમાં ફિક્સ કરશો એટલું રિકોલ જલ્દી થશે અને સ્ટ્રક્ચરિંગ પણ સારું થશે. રાઈટ. સો કેન આઈ સે હિસ્ટોરિકલ ડાયવર્સિટી, જિયોગ્રાફિકલ. હવે મારે આની અંદર લેયરિંગ કરીને બતાવવું છે દેટ ડાયવર્સિટી છે બટ સ્ટીલ યુનિટી ઇઝ ધેર. હાઉ એમ આઈ ગોઈંગ ટુ શો દેટ? નાવ ફોર geographical diversity I will write that India has all types of physiological features, but still it is known as the Indian subcontinent. In the example, I will put that the Indian Tourism Ministry does its marketing not based on regions, but the tagline of the campaign is Incredible India. આજના ક્લાસમાં તમને બધાને આવડે છે ને, તમારા નોલેજ બેઝમાં છે ને એ જ વસ્તુઓ ડિસ્કસ થશે. સોસાયટીની અંદર હાર્ડલી 4-5 ન્યૂ થિંગ્સ આઈ વિલ બી એબલ ટુ ટેલ યુ પર ટોપિક. અધરવાઇઝ યુ આર અવેર અબાઉટ એવરીથિંગ. રાઈટ, વી ડુ ધીસ ઇનક્રેડિબલ ઇન્ડિયા. સો ધ ટુરિસ્ટ્સ આર સો કન્ફ્યુઝડ કે ભાઈ ક્યાં જવાનું ઇનક્રેડિબલ ઇન્ડિયા? ડુ આઈ ગો ટુ ગોવા? ડુ આઈ ગો ટુ કાશ્મીર? ડુ આઈ ગો ટુ ધ રન ઓફ કચ્છ? Do I go to the forests of Odisha? Do I go to Kerala? They are so confused. But we still market it as Incredible India. કહી શકાય ને? તો geographical, are you okay? આ પોઈન્ટ સમજમાં આવી ગયો કઈ રીતે લેયરિંગ કરવાનું છે? Now, if we have to talk about historical, so what will you say? Differences are there, different historical pasts the country has had, but so some parts faced invasion, some parts did not face. અમુક જગ્યાએ અટેક થયો, અમુક જગ્યાએ આક્રમણ નથી થયું, બાહ્ય આક્રમણ. તો આપણે આને કઈ રીતે યુનિટી કઈ રીતે બતાવીશું? We can say Rigved, the pillars of Ashok and the British rule show the unification in some way. તો હવે સમજાયું આ બધાને આપણે કઈ રીતે આને રેલેવન્ટ બનાવવાનો છે? So now whatever points you have written, you have to show this kind of contrast. અને ઇનક્રેડિબલ ઇન્ડિયાનું જે એક્ઝામ્પલ હતું એનાથી આપણે એને બેઝિક સ્ટ્રક્ચરનો પણ પાર્ટ બનાવી દીધું ને. The example was curated in such a way. Now pulling so many points together for you will take time because I am doing this since 8 years. તો મને 9 years. તો મને ફટાફટ પોઈન્ટ્સ આવી જશે મગજમાં. તમારા લોકોને નવું નવું કામ છે. સે ફોર એક્ઝામ્પલ તમારામાંથી કોઈ મેરેથોન વાળું છે પર્સન. હું અહીંથી ઇફ આઈ ક્લાઇમ્બ ધ સ્ટેર્સ અપ ફ્રોમ ગ્રાઉન્ડ ફ્લોર, I cannot talk or breathe for 5 full minutes. So I cannot compete with you because that is a thing you do on daily basis. So this is a thing I do on daily basis. But we will get very near when you go for your exam. હવે ચલો તમે લોકો મારા માટે એક પોઈન્ટ બનાવો. Also, I would want to make a note for the online students
ઓનલાઈન સ્ટુડન્ટ્સને એક આપણે સિસ્ટમ બનાવી લઈએ, બિકોઝ આઈ વોન્ટ બી લુકિંગ એટ ધ સ્ક્રીન ઓલ ધ ટાઈમ, અધરવાઇઝ માય ફ્લો વિલ ગેટ ડિસરપ્ટેડ. તમે લોકો સામે બહુ જ બધા લોકો છો, તમારી કમેન્ટ્સ રીડ કરવાવાળી હું એક જ વ્યક્તિ છું, રાઈટ? તો હવે શું કરીશું આપણે કે after every point ka discussion I will look at the online comments and I will take up your comments. So don't feel કે તમારી ઉપર કોઈ ધ્યાન નથી આપતું ને હું ખાલી ઓફલાઈન છોકરાઓ પર જ ધ્યાન આપું છું. મારો ફ્લો તૂટી જશે જો હું વારે ઘડી અહીંયા જોતી રહીશ તો. ડન એવરીવન? રુદ્રા યુ કેન. હા ચલો એક પોઈન્ટ તમે મને બનાવી આપો, લિંગ્વિસ્ટિક વાળો બનાવી આપો. ચલો લિંગ્વિસ્ટિક ડાયવર્સિટીને યુનિટીમાં કેવી રીતે કન્વર્ટ કરીશું? As well as combining to the 8th schedule. 8th schedule we can put. like British rule brought up the Three language formal. Yes. Yes, that's a good part. That's a good point. You can put that. I have some more data, so I would put more data. As in 19,500 approximately languages have been found, different dialects. But in essence, only 3 languages are spoken by 73% people. Right? આપણે કહી શકીએ કે common factor છે. There are different dialects, but 3 languages dominate the scene. Religion વાળું, I think religion वाला point we made yesterday, that we have so many religions in India, but we have common deities as well. So the first part is clear, બધાના મગજમાં. હવે second discuss લખ્યું છે, so we will have to contradict what we justified. So now we are going to write about unity in diversity, not a basic structure. And ઉપર જે સિક્વન્સમાં પોઈન્ટ્સ લખ્યા છે એ જ સિક્વન્સમાં એના નેગેટિવ્સ લખી નાખો. Done. So what happens is ફટાફટ આન્સર લખાઈ જશે because you are not thinking new points. You are just writing the negatives about the diversity and its impact that we wrote above basically. સમજાય છે ને બધાને આ વસ્તુ? સિમ્પલ થયો હવે આ ક્વેશ્ચન? ના, આપણે નેગેટિવ હંમેશા થોડુંક ઓછું લખીશું. યસ, આપણે મેન્ટલી કન્ડિશન રહેવાનું છે કે નેગેટિવ ઓછું લખવાનું છે. બીજું, નેગેટિવ ઓછું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ આર ફાઇન, બટ કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝને આપણે સ્ટક રહેવાનું છે. વાય? ઇન્ડિયાની અંદર વી ફોલો સુપ્રીમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો ઇફ દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ કોન્ટ્રાડિક્ટિંગ ધ કોન્સ્ટિટ્યુશન, એ પ્રકારનું છે તો ભાઈ ના, વી આર વિથ ધ કોન્સ્ટિટ્યુશન. એની જ વેલ્યુઝ જે એન્શ્રાઇન કરી છે એ જ આપણે આગળ લાવવાની છે. હવે આની અંદર પોલિટિકલ ડાયવર્સિટી પણ લખી શકાય ને. So many different political parties or so many different ideologies, but we all are a part of the same election process. That is also unification. Environmental or ecological perspective ma we can say that despite of the diversity, આટલી બધી diversity છે, but still nature worship remains a common aspect of all the people in India. થયો ને એન્વાયરમેન્ટલ પોઈન્ટ પણ આપણે જસ્ટિફાઈ કરી દીધો. નેગેટિવમાં હિસ્ટોરિકલ પોઈન્ટમાં શું લખવાનું? આપણે સીધું જ લખવાનું છે લેંગ્વેજ ડિવાઇડ છે, બહુ મોટો લેંગ્વેજ ડિવાઇડ છે. સો હિયર રોશની ઇઝ આસ્કિંગ નેગેટિવ પાર્ટમાં હિસ્ટોરિકલ પોઈન્ટમાં શું લખવાનું, એક્ઝામ્પલ આપશો. સો જે ફોરેન ઇન્વેઝન્સ છે એનું નોર્થ ઇન્ડિયા પર બહુ જ ઇમ્પેક્ટ પડ્યું છે, સાઉથ પર બહુ ઓછું ઇમ્પેક્ટ પડ્યું છે, એઝ અ રિઝલ્ટ ઓફ વિચ દેર ઇઝ સો મચ ડાયવર્સિટી અને કેટલું મોટું ડિવાઇડ છે. કયા કયા ડિવાઇડ્સ છે?
નોર્થ અને સાઉથની વચ્ચે? સૌથી પહેલાં તો આપણે કહીશું કે લિંગ્વિસ્ટિક ડિવાઇડ આવશે. ધેર બેઝિક લેંગ્વેજ ઇઝ દ્રાવિડિયન, આવર લેંગ્વેજ ઇઝ આર્યન. તો ટુ મેજર ડિસ્ટિંક્શન્સ થઈ ગયા because of the invasion. Second, હિસ્ટોરિકલમાં છીએ આપણે. ડેવલપમેન્ટ ઓફ મ્યુઝિક, હિન્દુસ્તાની મ્યુઝિક, કર્નાટિક મ્યુઝિક. આર્કિટેક્ચરલ ડિફરન્સ, નોર્થ ઇન્ડિયા વી હેવ સીન ગ્રીક ઇન્ફ્લુઅન્સ. કઈ કઈ સ્કૂલ્સ આવશે? ગાંધાર એન્ડ મથુરા. અને સાઉથમાં વી હેવ અમરાવતી વિચ ઇઝ નોટ ઇન્ફ્લુઅન્સ્ડ. નાઉ ઇન્ડિયન સોસાયટી એવો ટોપિક છે દેટ તમને બધું જ નોલેજ છે, તમારે ખાલી રાઈટ ટાઈમ પર રાઈટ વેમાં એને પેપરમાં પ્રેઝન્ટ કરવાનું છે. રાઈટ, એ બધું બધાને ખબર હતી ને આપણે જે વાત કરીએ છીએ. બટ વેર ટુ પુટ ઇટ એન્ડ હાઉ ટુ પુટ ઇટ ઇઝ અ ક્વેશ્ચન. લિંગ્વિસ્ટિકમાં વી કેન રાઇટ દેટ સૌથી મોટો ડિવાઇડ છે ઇન્ડિયાની અંદર અત્યારે લિંગ્વિસ્ટિક. કયા કયા રિવોલ્ટ્સ થયા છે? નાના નાના રિવોલ્ટ્સ થયેલા છે. તમિલની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટ થશે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા. જ્યારે પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરીશું, તમિલનાડુ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ વેર ઇન ધ પ્રોટેસ્ટ વિલ સ્ટાર્ટ. હવે આ જ પોઈન્ટ ગ્લોબલાઇઝેશનમાં આપણે યાદ રાખવાનો છે દેટ ગ્લોબલાઇઝેશન કરતાં આવડશે વેસ્ટર્નાઇઝેશનમાં. ધ એલિટ સ્કૂલ્સ આર ઓકે ટીચિંગ જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, but they are not okay teaching Hindi. This is impact of westernization. પશ્ચિમીકરણની અસર છે આ. વેસ્ટર્નાઇઝેશન ઇઝ પશ્ચિમીકરણ. બીજું કલ્ચરલમાં જો પોઈન્ટ લખવું હોય તો વી કેન રાઇટ અ નોલેજ બેઝડ પોઈન્ટ દેટ ધી એન્શન્ટ ઇન્ડિયન સિસ્ટમ, બરાબર, જે પ્રાચીન ભારતીય પ્રણાલી છે એ કેવી હતી? સાયન્ટિફિક ટેમ્પર અને રેશનલે, વૈજ્ઞાનિક અને તાર્કિક બુદ્ધિમત્તા પર આધારિત હતી. તે છતાં આજે આપણને નોર્થના સ્ટેટ્સમાં એજ્યુકેશનનું લેવલ બહુ ઓછું જોવા મળે છે સાઉથ કરતાં. કોમન પાસ્ટ હતું પણ આજે ડાયવર્સિટી બહુ જ વધારે છે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ કેપિટલ. માનવ મૂડી જે છે એનું એટલું બધું ગ્રોથ નથી થયું. કહી શકીએ ને કેટલા બધા આપણે સેમ પોઈન્ટને કોન્ટ્રાડિક્શન બનાવી દીધો, સેમ પોઈન્ટને આપણે પોઝિટિવ બનાવી દીધું. કેવી રીતે? બસ ખાલી એક્ઝામ્પલ ચેન્જ કર્યું આપણે. ડન. ધ ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વડ. અને ઇફ યુ યુઝ ધીસ વન, એક જ મિનિટ હા બેટા, કન્ક્લુઝનમાં શું વાપરીશું? નેગોશિએટેડ કોએક્ઝિસ્ટન્સ ફિટ્સ પરફેક્ટલી. યુનિટી ઇન ડાયવર્સિટીના ક્વેશ્ચન્સમાં ઇટ ફિટ્સ વેરી વેલ. જે પ્લેન યુનિટી ઇન ડાયવર્સિટીના ક્વેશ્ચન્સ હશે એમાં બીજું કંઈ વિચારવાનું જ નહીં. આ એક કી વર્ડ આપણે ગોખી કાઢવાનો, એ આપણા કન્ક્લુઝનનો હીરો છે. ડન. તો ટેલ મી, મેં કંઈ નવું કીધું આજે? આપણે જે કાલે ડિસ્કસ કર્યું હતું એનો જ બધો પાર્ટ આવી ગયો. રાઈટ, વી ડિસ્કસ્ડ એવરીથિંગ અગેન ઇન ફેક્ટ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. કાલે એક બે જણના મેસેજ આવ્યા હતા કે મેમ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ છે, આવું તો તમે કરાયું જ નથી. સો આઈ થોટ આવું કેવી રીતે બને? સો આઈ વોઝ વેરી રેસ્ટલેસ. તો પછી હું લેટ લખવા બેઠી એન્ડ દેન આઈ સેડ કે આ તો બધા પોઈન્ટ્સ ક્લાસમાં કર્યા. તો બધા જ સબ્જેક્ટ્સમાં એવું થશે, કન્ટેન્ટ ઓછું છે પણ એને ક્યાં કેવી રીતે યુઝ કરવાનું ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓ, આ મસ્ત ક્વેશ્ચન છે. એક્ઝામિન ધ રોલ ઓફ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન શેપિંગ ધ સોશિયલ લાઈફ ઓફ ઇન્ડિયા. In shaping what? ઓલ્સો મેં ગઈકાલે કીધું હતું બહુ જ બધા લોકો ભૂલ કરો છો. સેન્ટેન્સમાં વચ્ચે કેપિટલ ક્યાંથી થઈ જાય છે. ઓલ્સો સમ પીપલ હેવ ટ્રાઈડ ટુ રાઇટ ઇન કર્સિવ
કર્સિવમાં લખવું જરાય જરૂરી નથી. હું આ જ અક્ષરથી લખીને 2 વાર પાસ થઈને આવી છું. તો જેને કર્સિવ ના આવડતા હોય પ્લીઝ ડોન્ટ મેક એન એફર્ટ કર્સિવ લખવા માટે. ડન. તમારા અક્ષર વંચાય ને એટલે બહુ છે. હા તો લખો, વાંધો નહીં, પણ પેલું મહાપરાણે કર્સિવ લખેલું હોય ને એ તરત પકડાઈ જાય આંખમાં. ખાલી એ જ કહું છું કે ભાઈ જેવા અક્ષર છે તમારા એ જ અક્ષરથી લખવાનું છે. શું લખીશું ભાઈ? આનું ઇન્ટ્રોડક્શન નવું બનાવવું પડશે. આનું ઇન્ટ્રોડક્શન પણ તમને આવડતું જ હશે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા સાથે કનેક્ટ કરો. મે બી તમે લખી શકો છો ઇન્ટ્રોડક્શનમાં, પણ હું એના કન્ક્લુઝનમાં લખીશ. મેં કન્ક્લુઝનમાં જ લખ્યું છે મારા આન્સરમાં દેટ ઇન્ડિયા જે છે એ બર્થ પ્લેસ છે ઓફ મલ્ટિપલ રિલિજન્સ. ઇફ યુ કન્સિડર ટ્રાઇબલ રિલિજન્સ તો 4 નહીં, પાછળ એક્સેટ્રા લગાવવું પડે, બિકોઝ ટ્રાઇબલ રિલિજન્સ બહુ જ બધા છે. તો ઇન્ટ્રોડક્શનમાં આઈ રોટ વેરી પ્લેન દેટ 5000 યર્સથી ઇન્ડિયા જે છે ઇટ હેઝ હેડ અ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઅલ બેઝ, જેના આધાર પર સોસાયટી ડેવલપ થઈ છે. દેટ્સ ઇટ. હવે આમાં કેટલા પાર્ટ્સમાં આન્સર થશે? હવે 2 પાર્ટ્સ. કેવી રીતે? Both shaping social life, the other aspects of life as well, economic, political. Now see, I was just about to say this કે ભાઈ સોશિયલ જ પૂછ્યું છે. The second part would be So you can add one of religion, one of spirituality. Yes, because spirituality and religion આ બંને થોડાક ડિફરન્ટ છે. Can someone tell me? કોઈ મને કહી શકે શું ડિફરન્સ છે? હા ના, આ બંનેમાં ડિફરન્સ શું છે એમ કહો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. Yes. So it's a structured way of worshipping God and following the rules made by people is religion. Spirituality, I can sing a song or I can chant a mantra or I can do meditation. હવે આ બંને આપણે અલગ કરી શકીએ, ક્યાં તો પછી અલગ ના કરીએ, કદાચ આપણને ના ફાવે. રાઈટ. આપણે એક્ઝામમાં બધા જ આન્સર્સ એ જ સમજીને લખવાના છે કે મે બી મને ત્યારે આટલા બધા પોઈન્ટ્સ યાદ ના આવ્યા તો બંને ભેગું રાખીએ તો કઈ રીતે કરીશું? યુ કેન મેક ઇટ ઇઝીયર બાય મેન્ટલી બાયફર્ગેટિંગ ધ મેન કન્ટેન્ટ કા અપ્રોચ ઇન્ટુ 2 પાર્ટ્સ કે ઇન્ડિવિજ્યુઅલને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે અને બીજું સોસાયટીને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે. એક્ઝામની અંદર એવું થશે મે બી કે રિલિજન અને સ્પિરિચ્યુઆલિટીને તમે લોકો ડિફરન્શિએટ નહીં કરી શકો. આગળ બહુ લખવાનું છે ને આ બંને ડિફરન્શિએટ કરવામાં બહુ મેન્ટલ એફર્ટ લાગશે. તો હેડિંગ એક જ કરી દો, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. પણ વાઇલ યુ આર રાઇટિંગ ધ પોઈન્ટ્સ થિંક અબાઉટ એક ઇન્ડિવિજ્યુઅલને કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે અને બીજું એક સોસાયટીને કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે. કહી શકીએ ને આપણે આવી રીતે ડિવાઈડ કરીશું તો યુ વિલ બી એબલ ટુ જનરેટ મલ્ટિપલ પોઈન્ટ્સ. તો વોટ અબાઉટ ધ ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ? કઈ રીતે કરીશું આપણે? ethics, શું? promotes ethics. પણ ધ પોઈન્ટ ઇઝ ખાલી વેદાસ નહીં ને, બહુ બધા રિલિજન છે અહીંયા. ઇન્ડિવિજ્યુઅલમાં કેન આઈ સે વેલ્યુ ઇન્કલ્કેશન. આપણે થોડોક ટેકનિકલ વર્ડ વાપરીએ. નૈતિક મૂલ્યોનું રોપણ ઓર નૈતિક મૂલ્યારોપણ ગુજરાતીમાં એવી રીતે લખી શકાય. ઇન્કલ્કેશન ઓફ વેલ્યુઝ એક થઈ ગયું. રિલિજન ઓલવેઝ ટીચર્સ યુ કમ્પેશન. આ પણ એક વેલ્યુ થઈ ગઈ, પણ વી વિલ હેવ ટુ મેક પોઈન્ટ્સ. થર્ડ, કેન આઈ સે અ ડિસિપ્લિન્ડ લાઈફ.
જો રોજે મંદિર જવાનું છે તો રોજે નાશો, અધરવાઇઝ આઈ ડોન્ટ નો. ઓકે, આજે આપણે 8 અને 7 o'clockના ક્લાસ કરીશું ને ત્યારે અડધા લોકો નાયા વગર આવશે, આઈ એમ વેરી શ્યોર. વે ઓફ લાઈફ, પછી ઇન્ડિવિજ્યુઅલ માટે બીજું શું ઇમ્પેક્ટ કરશે? હવે આમાં એક્ઝામ્પલ લખતા જવાનું છે. નીચે નીચે એક્ઝામ્પલ્સ લખતા જવાનું છે. So what example will you put when I say inculcation of values? Respect for elders, yes, is an example. આ તો આપણે રિસ્પેક્ટ ફોર એલ્ડર્સ તો આપણને ખબર જ છે કે મેઇન કોર કેરેક્ટરિસ્ટિક છે ઇન્ડિયન સોસાયટીની. તો અગેન નથિંગ ન્યૂ. પછી આપણે કહીશું કમ્પેશન, તો ભાઈ લઈ આવો બુદ્ધા ભગવાનને કે ભાઈ કરુણા શીખવે છે. ઓલ્સો એક્ઝામ્પલમાં એવી મૂકી શકાય, આપણે વાત કરી છે કે આપણે ગાયને રોટલી ખવડાવીએ, કીડિયારા પૂરીએ, એ બી કમ્પેશન જ છે ને, ઓફ વન કાઇન્ડ. કમ્યુનિટીમાં જઈશું આપણે, અત્યારે ઇન્ડિવિજ્યુઅલમાં છીએ, એ લખવાનું જ છે. યસ, ના ના ના, એ બધું શ્રાદ્ધનું ખાવાનું કાગડા માટે સારું જ નથી હોતું. કમ્પેશનમાં કેવું થશે કે નોટ બિકોઝ એક પર્ટિક્યુલર ડેમાં નહીં, સોશિયલ લાઈફ એટલે એવરી ડે. લાઈક મારા ઘરે રોજ જે ચકલા માટે અલગ રોટલી બને, કૂતરા માટે બી રોટલી બને, ગાય માટે બી રોટલી બને. ઇરરિસ્પેક્ટિવ ઓફ એની સ્પેશિયલ ઓકેઝન, વી હેવ એક્સ્ટ્રા રોટીઝ મેડ ફોર ઓલ ધીઝ ક્રીચર્સ. બરાબર? તો આ પણ એક એક્ઝામ્પલ તમે લખી શકો. દેટ ઇન મોસ્ટ ઇન્ડિયન ઓર ગુજરાતી, આઈ ડોન્ટ નો અબાઉટ અધર પીપલ, બટ ગુજરાતી હાઉસહોલ્ડ ગાયને રોટલી ખવડાવે, હે ને? પછી ઇન્ડિવિજ્યુઅલમાં કલ્ટિવેટ સાયન્ટિફિક ટેમ્પર. તો નાવ આ મારું અગેન અનાધર ફેવરેટ એક્ઝામ્પલ છે જે તમને બધાને નહીં ખબર હોય. આપણે કાલે વાત કરી હતી કે પણિયારા પર મમ્મી દીવો સળગાવે. આ એક્ઝામ્પલ નવું છે તમારા માટે. તો દીવો સળગાવે તો ત્યાં દીવો કેમ સળગાવીએ છીએ આપણે? ઘીનો દીવો કરો ને તો ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન કે એના સર્ટેન રેડિયસની અંદર કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ સર્વાઈવ ના કરી શકે. તો આપણને કહેવામાં આવે છે પિતૃઓ માટે, એમની કૃપા રહે, મતલબ કે આપણને કોઈ રોગ ના થાય. બટ એકચ્યુઅલી વી આર ડુઈંગ ઇટ ફોર સાયન્ટિફિક પર્પઝ. રાઈટ? વેન વી પુટ અ બિંદી હિયર, vermilion people put every day. So when you put vermilion, this is scientifically proven, touching this point again and again activates your pineal gland. So it is rationally based. It is just that we are not asking the right questions. આપણે નથી જાણવા માંગતા કે કોઈ વસ્તુ કેમ કરીએ છીએ આપણે. પણિયારા પર માટલું મૂકવાનું છે, બટ વાય મટકા? પોરસ છે, ઓક્સિજનેટેડ લાઈક એક્ટિવ ઓક્સિજન વધારે હશે એની અંદર ડિઝોલ્વ, free from microplastics. And when we're talking about that matka, there's an Indian startup known as Mitti Cool. જે એ વોટર બોટલ્સ બનાવે છે, ડિફરન્ટ શેપ, સાઇઝીસ, કલર્સ એન્ડ ઓલ ફ્રોમ ક્લે. સો દે હેવ ટર્ન્ડ ઇટ ઇન્ટુ અ બિઝનેસ મોડલ કે પ્લાસ્ટિક બોટલ્સ લોકો વાપરવાનું બંધ કરે. તો હવે આપણી પાસે એક પોઈન્ટ થઈ ગયો, ક્યારે યાદ કરવાનો છે? એન્વાયરમેન્ટમાં જ્યારે આપણે લોકલ સોલ્યુશન્સ ફોર એન્વાયરમેન્ટની વાત કરીએ તો મિટ્ટી કુલ શુડ બી ઇન ધી એક્ઝામ્પલ. અનાધર પોઈન્ટ, કેટલા? 4 પોઈન્ટ થયા ને ઇન્ડિવિજ્યુઅલના. હવે 4 પોઈન્ટ સોસાયટીના લઈ લઈએ. સોશિયલ કોહેઝન. વાય? બિકોઝ રિલિજન ટીચીસ ટોલરન્સ, સહિષ્ણુતા. લાઈક આઈ એમ વેરી શ્યોર તમે કોઈ જગ્યાએથી જાઓ છો અને મંદિર નહીં ને ત્યાં દરગાહ છે, તમે પથ્થર તો નહીં જ મારો, અને કદાચ ત્યાંની ચાદર પર પગ પડી ગયો તો ત્યાં બી પગે તો લાગી જ લેશો એક વખત કે પાપ ના લાગી જાય. હવે ડોક્ટ્રિન ઓફ કર્મા લઈ આવો.
સોસાયટીનો ડેફિનેશન જ એ થશે દેટ દેર આર સર્ટેન રૂલ્સ વિચ આર મેડ. નિયમો બનાવ્યા છે જે કોમન છે બધાના માટે, તો એક સોસાયટીના ફોર્મેશનમાં હેલ્પ કરે છે. કહી શકાય ને બધી જ વસ્તુઓ આપણે. બીજા કયા પોઈન્ટ્સ એડ કરીશું આપણે સોસાયટી માટે? નાવ વી કેન સે સોસાયટી વિલ વર્ક એઝ social security net. Now your point of langars है ना, social security net, langars આવશે. joint family system, joint family system આપણું રિલિજન આપણને કહે છે કે રામ ભગવાન એમના પેરેન્ટ્સ જોડે રહેતા હતા, કૃષ્ણ ભગવાન મમ્મી સાથે રહેતા હતા. તો અવર રિલિજિયસ સ્ટોરીઝ શો આસ ધ મોડલ જોઈન્ટ ફેમિલી, અને એ આપણે આપણી લાઈફમાં ઇન્કલ્કેટ કરીએ છીએ. આ બધાને બધું જ ખબર જ હતી ને. બીજો એક બ્રધરહુડનો પોઈન્ટ કવિતાએ કીધો છે, વિચ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ, યુ કેન રાઇટ ધેટ. સોશિયલ રિફોર્મ, યસ કહી શકાય. અનાધર પોઈન્ટ બહુ સરસ પોઈન્ટ છે, પ્રાંજલે કીધો છે, અલગ રીતે કીધો છે, પણ હું એને થોડો મોડિફાઈ કરીને કહીશ. શી હેઝ સેડ ફાસ્ટિંગ ઇન નવરાત્રી એન્ડ ઓલ્સો ઇન રમદાન. સો આઈ વુડ સે દેટ આપણું હેલ્થ અને વેલબિંગનું પણ ધ્યાન રાખશે રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. સો ફાસ્ટિંગ ઇઝ અ વે ઓફ ડિટોક્સિફાઈંગ યોર બોડી. ઇન્ડિવિજ્યુઅલમાં આવશે, યસ, મેં હમણાં જ પોઈન્ટ્સ જોયા. સો ઘણું સરસ છે. ધ્વનિ હેઝ ઓલ્સો ગિવન અ વેરી ગુડ પોઈન્ટ. ઇનર કન્સાયન્સ ડેવલપ કરશે. તો સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અ ફેમિલી જ્યાં એગને ટચ કરી દો ને તો પણ તમને એમ કહી દે ઘરની બહાર નીકળી જાઓ. ઓકે, અને દેર ઇઝ અનાધર પર્સન જેને નાનપણથી નોનવેજ જ ખાધું છે. તો મારા કન્સાયન્સને લાઈક ઇફ આઈ હેવ ઇટન સમથિંગ બાય મિસ્ટેક, તો આઈ વિલ નોટ બી એબલ ટુ સ્લીપ. આઈ વિલ કીપ ઓન ફીલિંગ ગિલ્ટી. જ્યારે ધ અધર પર્સન ઇટ્સ અ ડેલી રૂટીન ફોર દેટ પર્સન, તો એને કોઈ ફરક જ નહીં પડે. તો એક ઇટ હેલ્પ્સ બિલ્ડ આ ઇન્ડિવિજ્યુઅલમાં જશે ઇનર કન્સાયન્સ. ઓર ઇનર ના લખો ને કન્સાયન્સ લખો તો પણ ચાલશે, ઇટ્સ ઇનર વોઇસ. હવે મને કહો કે આમાંથી એક પોઈન્ટ એવા છે કે જે નવા છે. સો ધ પોઈન્ટ ઇઝ પેલા કર્ણ જેવું ના થવું જોઈએ આપણને. કર્ણને મહાભારતમાં શ્રાપ હતું કે તને જ્યારે એકચ્યુઅલી જરૂર હશે ત્યારે જ તારી બધી વિદ્યા ભૂલી જઈશ. સો ઓલ ઓફ યુ આર કર્ણસ રાઈટ નાઉ. આપણે આ શ્રાપમાંથી મુક્તિ લેવાની છે. કેવું ને, બધા ભૂલી જાય, બધું આવડે છે પણ એ છતાં બધું જ ભૂલી જવાય. જ્યારે આન્સર રાઇટિંગ લખવા બેસો ને ત્યારે પેજની જેમ મગજ પણ બ્લેન્ક થઈ જાય. ક્વેશ્ચન નંબર 3, ઓનલાઈન આઈ થિંક બધા જ પોઈન્ટ્સ લઈ લીધા છે મેં. ઇન કેસ કંઈ હોય તો પ્લીઝ મને કહો, આઈ વિલ લુક એટ ઇટ. બાકી હું ક્વેશ્ચન જોઉં. યસ, નેગેટિવ લખી શકાય one or two points like sati system or patriarchy comes from religion. Superstition, andhashraddha comes from religion. So Indian society na characteristics છે, so that also you can write. Connection with God. Now say for example, I believe in XYZ God. So હું તો નહીં, પણ I have seen people who keep on conversing with God all day. Right? So that's there are some people who would sit in meditation for hours and hours altogether thinking. There are people who would go to temples, sit in the premises and think they are having a conversation with God. Hatha yoga છે, yoga, normal yoga જે છે, it is also a way of spirituality. બહુ બધા અલગ અલગ ફોર્મ્સ છે. યસ, તો વે ફોરવર્ડમાં એવું લખાય ને
adaptive. ના આપણે આમાં અડેપ્ટિવ થવું જ નથી. વે ફોરવર્ડમાં વિલ રાઇટ દેટ ઇન્ડિયા ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ મલ્ટિપલ રિલિજન્સ લાઇક હિન્દુઇઝમ, જૈનિઝમ, બુદ્ધિઝમ, સિખિઝમ and many other. Religion has always been a foundational value of Indian society and it will continue to be for ages to come. ઇન્ટ્રોડક્શનમાં લખ્યું તો પછી યુ કેન રાઇટ ધીસ ઇન ધી કન્ક્લુઝન. બરાબર છે. સો એક વસ્તુ સમજો બધા, દેર કેન બી મલ્ટિપલ ઇન્ટ્રોડક્શન્સ. તમે બધા જુદા ઇન્ટ્રોડક્શન લખીને આવો એન્ડ યુ ઓલ કેન બી કરેક્ટ એટ ધ સેમ ટાઈમ. એવું નથી કે હું કહું એ જ ઇન્ટ્રોડક્શન સાચું કે હું કહું એ જ કન્ક્લુઝન સાચું. ધીસ ઇઝ સબ્જેક્ટિવ. યુ હેવ ટુ જસ્ટિફાઈ ઇટ. દેટ્સ ઇટ. માર્ક્સ મળવા જોઈએ. અત્યારે આપણે 3 મહિના એક જ વસ્તુ છે, પેલી માછલીની આંખ ને બર્ડની આંખ, બસ. એના સિવાય આપણે કોઈ ફોકસ જ નથી. એ ફ્યુચરિસ્ટિક સોલ્યુશનમાં શું આપશો બેટા? વે ફોરવર્ડમાં તમે એમ કહેશો કે ભાઈ રિલિજન ભૂલી જઈએ? શું કહેશો? શું વે ફોરવર્ડમાં એનું સોલ્યુશન આપવા જશો તો એનો મતલબ એમ થશે, એક જ સેકન્ડ ગાઈઝ, એનો મતલબ એવો થશે કે ભાઈ તમારે લોકોને રિલિજનની જે પોઝિટિવ વેલ્યુઝ છે એને ભૂલીને ખાલી નેગેટિવ પર ફોકસ કરીને ચેન્જ લાવવો છે. થોડાક એવા સ્પોટ્સ છે જેના લીધે ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ કરે છે વર્લ્ડમાં સ્પિરિચ્યુઆલિટી અને રિલિજન કરાવે. યસ, લખી શકાય કે નોટ ઓનલી ઇન્ડિયા, ઇન્ડિયન રિલિજન્સ ઇન્ફ્લુઅન્સ ધ વે ઓફ લાઈફ અક્રોસ ધ ગ્લોબ. આ પણ સરસ પોઈન્ટ છે. વે ફોરવર્ડ લાર્જર દેન લાઈફ થઈ ગયો આ પોઈન્ટ. કે પૂછ્યું છે ઇન્ડિયાનું, આપણે આખા વર્લ્ડની વાત કરી દીધી. સમજાયું બધાને? તો પછી ઓનલાઈનમાં પણ હું પૂછી લઉં. ક્વેશ્ચન છે ને, કેન વી રાઇટ સોશિયલ જસ્ટિસ? વિપસના એક્ઝામમાં લખી જ શકાય. યસ. કેન વી યુઝ એન્ડ ઇન્સ્ટેડ ઓફ એન્ડની જગ્યાએ આમ યુઝ કરી જ શકાય. મારો થોડો સારો નથી આવતો, ડોબા જેવો આવે છે એટલે હું નથી કરતી વધારે, પણ જેનો સરસ આવતો હોય એ લોકો એન્ડ લખી જ શકે એવી રીતે. और कब लिख सकते हो? जब आपने आंसर में 10-12 पॉइंट बनाए हैं, है ना, तब. નેક્સ્ટ ક્વેશ્ચન મેં વોટ્સએપમાં મૂક્યા છે. ક્લાસ આપણો મારા વેબ બ્રાઉઝરમાં ચાલે છે. ઇન્ડિયાઝ યુનિટી ઇઝ નોટ બેઝડ ઓન યુનિફોર્મિટી બટ ઓન કો એક્ઝિસ્ટન્સ ઓફ ડિફરન્સીસ. ભાઈ પહેલા જ આન્સરનો કન્ટેન્ટ આખો સેમ જ કન્ટેન્ટ છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે યુનિટી અને ડાયવર્સિટી પૂછે એટલે આપણી પાસે એક જ સેટ ઓફ કન્ટેન્ટ અને એક્ઝામ્પલ્સ છે. એ આપણે જે ડિરેક્શનમાં ગોળ ફરવીને લખવા એ ડિરેક્શનમાં લખી દેવાના. આગળ જઈએ. હા, બહુ જ સિમ્પલ. યુનિટી બેઝડ ઓન diversity and unity based on uniformity. 2 headings. Done? I have made a file. હું શેર કરીશ બધાની સાથે. એમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને ઇન્ડિયન સોસાયટીના યુપીએસસીના ટોપિક વાઇઝ સેગ્રીગેટ કર્યા છે. તો આજે ક્વેશ્ચન્સ તો લખજો. બીજું આઈ વોન્ટ કે તમે લોકો થોડુંક બ્રેઇન સ્ટોર્મિંગ કરો. તો શું કરીશું આપણે? બધા જ ક્વેશ્ચન્સમાં ઇન્ટ્રોડક્શન, ટ્રાય ટુ ફિક્સ અપ એન ઇન્ટ્રોડક્શન. સેકન્ડ, ક્વેશ્ચનને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું એ વિચારવાનો ટ્રાય કરો. બરાબર? હવે રોજે બોડી બનાવી હોય તો લોકો સવાર ઉઠીને જીમ જતા રહે ને, ઘરે એક્સરસાઇઝ કરે, ડાયટ કરે. સો તમારું અત્યારે શું ડેવલપ કરવાનું છે? થોટ પ્રોસેસ ઇન્વોક કરવાનું છે. તો જેટલું એક્ટિવ થિંકિંગ, રિકોલિંગ, બાયફર્ગેશન, અપ્રોચીસ આ પ્રેક્ટિસ કરશો એટલું જલ્દી તમારા આન્સર્સમાં રિફ્લેક્ટ થશે. અને યુ ઓલ આર વેરી ઇન્ટેલિજન્ટ. પ્રી થઈ ગઈ છે ઓલમોસ્ટ. દેટ્સ વાય યુ ઓલ આર હિયર. સો યુ હેવ ક્રોસ્ડ 1 હર્ડલ. તો આપણે પોતાને બધાની સાથે જ રાખવાનું છે. ચલો ફોર્થ વાળો બહુ સરસ ક્વેશ્ચન છે. જો ફર્સ્ટ અને થર્ડ ક્વેશ્ચન કેવા આવ્યા? જનરલિસ્ટિક આવ્યા. સેકન્ડ અને ફોર્થ ક્વેશ્ચન કેવા છે? બહુ સ્પેસિફિક જતા રહે છે.
એક ફીચર છે, કોર કેરેક્ટરિસ્ટિક, એક લાક્ષણિકતા છે, એની અસર આપણને લખવાનું કહે છે. તો આ બે રીતના ક્વેશ્ચન્સ આવી શકે કાલના ટોપિકમાંથી. ઓ માય ગોડ, ટાઈમ ઇઝ રનિંગ. લેંગ્વેજ ઇઝ બોથ અ સોર્સ ઓફ ડાયવર્સિટી and a medium of unity in India. Discuss with suitable examples. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં 19,500 લેંગ્વેજીસ, NHF is 5. Now this is a good data, right? આપણે કેટલી બધી જગ્યાએ યુઝ કરી શકીએ. હજી સોશિયલ જસ્ટિસમાં પણ આવશે. પછી યુ કેન યુઝ ઇટ ઇન પોલિટી ઓલ્સો ઇફ દેર ઇઝ ફેડરલિઝમની ચેલેન્જ આવી ગઈ તો. બહુ બધી જગ્યાઓ પર હિસ્ટ્રી કલ્ચરમાં બી કહી શકીએ કે ભાઈ રિચ કલ્ચર છે. કેવી રીતે? 19,500 લેંગ્વેજ છે. ધીસ ઇઝ વેરી ગુડ ડેટા. કલ્ચરલ ઇરોઝન, 150 સ્પોકન લેંગ્વેજીસ have been lost in last 10 years. આવા ડેટા આપણે ક્લાસમાં ગોખી દઈશું. પછી એસએમાં યુઝ કરો, જીએસમાં યુઝ કરો. તો અહીંયા આગળ પૂછ્યું છે લેંગ્વેજ યુનિટી અને લેંગ્વેજ ડાયવર્સિટી. ઇન્ટ્રોડક્શન આપણે ઓલ્સો, હા જો ઘણા બધા લોકોએ આવી રીતે એરો કરીને ઇન્ટ્રોડક્શન એવું લખ્યું છે. આવું નહીં કરવાનું. જસ્ટ સ્ટાર્ટ રાઇટિંગ. આ માર્જિન છે તમારું, તો સ્ટાર્ટ રાઇટિંગ ફ્રોમ હિયર. નો એરો, નો નીડ ટુ રાઇટ ઇન્ટ્રોડક્શન, નો હેડિંગ્સ, નો કેપ્શન્સ. જસ્ટ સ્ટાર્ટ રાઇટિંગ. ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન મોટા ભાગે ઇન્ટ્રોડક્શન 100% વિલ બી ઇન પેરેગ્રાફ ફોર્મેટ. કન્ક્લુઝન 50-50. કારણ કે પોલિટી અને ઇકોનોમીમાં આપણે વે ફોરવર્ડ લખીશું, તો ઇન ધોઝ સ્ટાન્સીસ મે બી આપણે કન્ક્લુઝન ના લખી શકીએ, જગ્યા ઓછી પડે આપણને, તો ત્યારે ચાલશે. અધરવાઇઝ બોથ ધીસ થિંગ્સ વિલ બી ઇન પેરેગ્રાફ ફોર્મેટ. ડન? ચલો, આ તો બહુ જ મજા આવશે આપણને. લેંગ્વેજ એઝ અ સોર્સ ઓફ યુનિટી ઇન ઇન્ડિયા. પહેલા યુનિટી લખી દઈએ પોઝિટિવ. બંધ કરી દો. આ મને તો ભાઈ એલર્જી જ છે એનાથી. બેટા તારી બાજુ ઓલ આઉટ છે ને ત્યાં. आ साइड बेटा तुम लोगों को पता है कहाँ है इसका स्विच? आज से बेटा અહીંયા જ છે. પેલી 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 આ બાજુ વાળી એફ. હા ડન. આ વાળો પણ બંધ કરવો છે. ત્યાં આગળ જો એફ લખ્યું હશે ઉપર, કરવો હોય તો કરી દો, કરી દો. ચલો પ્લીઝ યુનિટી કેપિટલ કરવાની જરૂર નથી, હે ને? આવું બહુ બધા લોકોએ કર્યું છે અને હજી થેન્કફુલી એમ કહું મને કોઈના નામ યાદ નથી. પ્રિયંકા બી લેક રહેવાના બી નથી. અધરવાઇઝ મેં કીધું હોત કોણે કર્યું છે. એન્ડ દેર વોઝ વન પેપર જેની અંદર લાઈક આટલા મોટા મોટા કર્વ્સ નહીં કરવાના. બરાબર? આખા પેજમાં મને ખાલી આમાં 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 વધારે દેખાય છે. This paper is about balance. This test is about moderation. Because as a civil servant, you cannot be extremely happy, extremely angry, extremely sad, extremely excited. Emotional intelligence exercise કરવું પડશે આપણે. Which is what? First step is awareness of your emotions. Second step is understanding the situation and emotions of the other person. Third step is managing our emotions. આપણા જે આપણી ભાવનાઓ છે એનું નિયંત્રણ કરવાનું અને પછી એક એવું સોલ્યુશન કાઢવાનું જેનાથી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને કોઈની ફિલિંગ્સ હર્ટ ના થાય. તો ઇમોશનલ મોડરેશનની ક્વોલિટી કલ્ટિવેટ કરવું એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ તમારા બેચમેટ્સ જ તમારા સગા નહીં થાય. ટ્રસ્ટ મી ઓન ધીસ. of unity.
કયા એક્ઝામ્પલ્સ લઈશું? એટલે પહેલો જ પોલિટીનું, આ તો સોસાયટીનું પેપર છે, નીચે લખવાનું. સૌથી પહેલા તો આપણી બધાની લેંગ્વેજ છે, ભાઈ હું શુદ્ધ ગુજરાતી નથી બોલી શકતી અને આઈ એમ શ્યોર ક્લાસમાં કોઈ જ નહીં બોલી શકતું હોય. આપણે હિન્દી વર્ડ્સ, મરાઠી વર્ડ્સ, નોર્થ ઇન્ડિયન વર્ડ્સ, ઇંગ્લિશ વર્ડ્સ, so the daily language we speak is a fusion of languages. હવે આને લખવાનું કઈ રીતે છે? આને અંડરલાઈન કરવાનું એન્ડ ધેન રાઇટ યોર એક્સપ્લેનેશન. એક બે એક્ઝામ્પલ્સ આપો. ચલો એક્ઝામ્પલ્સ હવે તમે મને આપો. ઓનલાઈન છોકરાઓ ગેટ એક્ટિવ, ગીવ મી એક્ઝામ્પલ્સ. ઓ જય, આઈ વિલ ટીચ યુ ધ મીનિંગ ઓફ ધીસ વર્ડ. આવા વર્ડ્સ, કીવર્ડ્સ ક્યાંય પણ વગર સમજે નહીં વાપરવાના. ચલો એક્ઝામ્પલ તો આપો. બધા જ બોલો છો, યાદ કરો તમે કયા વર્ડ્સ એવા છે જે મમ્મી ટોકતી હોય કે આ શબ્દ ક્યાંથી શીખી આવ્યો. એક્સેપ્ટ ફોર સ્વેર વર્ડ્સ. બરાબર, ડોન્ટ ગેટ સ્ટાર્ટેડ ઓન સ્વેર વર્ડ્સ. So extensive use of English in everyday language. આપણે કોઈ એવું કહે છે રેલગાડીમાં જવાનું છે, યુ સે ટ્રેન. નાઉ ટ્રાય ટુ આઈડેન્ટિફાઈ હિન્દી વર્ડ્સ દેટ યુ યુઝ ઇન યોર નોર્મલ ગુજરાતી ઓર હિન્દી ભાષી પીપલ યુઝ ગુજરાતી, સમથિંગ લાઈક દેટ. તું મને માફ કરી દે, દેટ ઇઝ વોટ વી યુઝ. માફી માંગુ છું. વેરી ગુડ એક્ઝામ્પલ. કેટલા લોકોને હિન્દી ગુજરાતી સિવાયની બીજી લેંગ્વેજીસ આવડે છે? You can talk in Sanskrit. I can also read. I can also. એને ના આપણે સ્પોકનમાં which language do you know? સિંધી. આ તો ઇન્ટરનેશનલ માણસ છે. યુ મરાઠી. ઓકે. મારવાડી, મારવાડી કચ્છી. Marwadi you also? No, you don't know Marwadi? Okay. Huh? Okay. Okay. So yes, આપણે ઇંગ્લિશ, ઉર્દુ બધા વર્ડ્સ. હવે આ માફ વાળું એક્ઝામ્પલ ઘનશ્યામભાઈએ ગજબ આપ્યું છે આપણને, તો એ નોટ ડાઉન કરી નાખો. સો લખવાનું, હવે મને નેક્સ્ટ ટાઈમ લખો ને તો ટ્રાય કે આવી રીતે કીવર્ડ લખો, પછી એને એક્સપ્લેન કરો એક જ લાઇનમાં. જો બીજું મિસ્ટેક એ પણ બધાએ કરી છે કે 4, 4, 5, 5, 8, 8 લાઇનના એક્સપ્લેનેશન એક પોઈન્ટની નીચે લખી દીધા છે. કર્યું છે ને એવું બધાએ? એન્ડ 1 or 2 people have done what? હેડિંગ મારીને લાઇન કરીને નીચે સીધું એક્ઝામ્પલ. એ તમે કરો જ્યારે મે બી ટાઈમ પતી ગયો છે, તમારે 3 આન્સર બાકી છે, 10 મિનિટ બાકી છે, ધેન યુ રાઇટ યોર પેપર લાઈક દેટ. બટ ટાઈમ પ્લાન, આપણી પાસે ટાઈમ છે તો પ્લાનિંગ કરીને આપણે એક પ્રોપર ફોર્મેટમાં આન્સર લખીને આપીશું. લાંબુ લખશો તો નંબર ઓફ પોઈન્ટ્સ ઓછા થશે, તો માર્ક્સ કટ થશે. તો એ પણ નથી કરવાનું. નંબર ઓફ પોઈન્ટ્સ પણ વધારે કરવાના છે, પણ ઇન અ પ્રોપર વે. એક વર્ડ અહીંયા આવ્યો છે, હું મિસ કરી દઉં, પહેલાં સમજાવી દઉં. સંસ્કૃતાઇઝેશન. ચલો રૂચાએ બહુ સરસ પોઈન્ટ આપ્યો, તમે બધા ભૂલી ગયા એવો. આજ જ મેં ડેટા આપ્યો. 73 or 78% ઓફ ધ પીપલ સ્પીક 3 લેંગ્વેજીસ. તો આ કોમનાલિટી થઈ ને. અને આર્યન લેંગ્વેજ લાઈક નોર્થ ઇન્ડિયન બધી જ લેંગ્વેજીસ ઇન્ડો આર્યન ફેમિલી ઓફ લેંગ્વેજીસમાંથી બિલોંગ કરે છે. તો ઇફ યુ ગો ટુ એની પાર્ટ ઓફ નોર્ધન ઇન્ડિયા, એમપી જાઓ, બિહાર જાઓ, યુપી જાઓ, દિલ્હી જાઓ,
યુ કેન ટોક ટુ પીપલ. પણ આ ડેરી ડાયલેક્ટ પછી બીજો કયો અત્યારે પોઈન્ટ લીધો આપણે? સંસ્કૃતાઇઝેશન ઇઝ અ ટર્મ, બરાબર. સંસ્કૃતાઇઝેશન ઇઝ કહી શકાય આ પ્રોસેસ જ્યારે લોઅર કાસ્ટ પીપલ આર અડોપ્ટિંગ ધ રિચ્યુઅલ્સ ઓફ અપર ક્લાસ પીપલ, એને કહેવાય સંસ્કૃતાઇઝેશન. ઓકે, આ ટેકનિકલ સોશિયોલોજીના પર્સ્પેક્ટિવથી ડેફિનેશન છે. મોટા ભાગે આપણે અપર કાસ્ટ ડોમિનેશન ક્યાં તો બધી જ વસ્તુઓને એક જ સરખી મૂકી દઈએ એક જ સ્તર પર, એના માટે છોકરાઓ વાપરતા હોય છે. તો સંસ્કૃતાઇઝેશન, આવા કીવર્ડ્સ મિનિંગ ના ખબર હોય તો નહીં યુઝ કરવાનું. ફોર એક્ઝામ્પલ, લોટ ઓફ પીપલ હુ આર નોન બ્રાહ્મિન્સ હેવ સ્ટાર્ટેડ વેરિંગ જનોઈઝ ધીસ ડેઝ. હોય છે, ઘણા બધા હોય છે. બીજા કયા પ્રોસેસીસ છે એવા? હા, જો હું એ જ ભૂલી ગઈ કયો પોઈન્ટ ડિસ્કસ કર્યો. કોમન ઓરિજિન, આ એક થઈ ગયો કે ભાઈ મોટા ભાગની ભાષાઓ ઇન્ડો આર્યન છે. હજી આ જ પોઈન્ટમાંથી આપણે બીજો પોઈન્ટ ક્રિએટ કરીએ કે આટલા મોસ્ટ સ્પોકન, સૌથી વધુ બોલાતી, થઈ ગયો પોઈન્ટ. હજી છે ને 10-15 દિવસ જાય ને પછી એક ક્લાસ આપણે એવો કરીશું કે હું તમને આવા રો આઈડિયાઝ કહીશ ને તમારે મને પોઈન્ટ બનાવીને આપવાનો, પછી હું લખીશ. તો આપણે 2 વે પ્રેક્ટિસ થઈ જાય. આપણે તમારામાં બહુ એવું કરતા હતા, કારણ કે બધા સ્ટુડન્ટ્સ જ્યારે મારી પાસે મેન્ટરશિપમાં બેસે ને તો એમ જ કહે કે મેં મગજમાં આઈડિયા આવે છે પણ એને લખવાનું કઈ રીતે ખબર નથી પડતી. તો પછી અમે ક્લાસમાં એવું સ્ટાર્ટ કર્યું હતું કે હું રો પોઈન્ટ કહી દઉં અને પછી સ્ટુડન્ટ્સ એને પોઈન્ટના ફોર્મમાં રિફાઇન કરીને લખે. અને આઈ થિંક ઇન અ વીક ઓર 10 days ટાઈમ બધાનો એ ઇશ્યુ સોલ્વ થઈ ગયો હતો. તો અગેન કાલે પણ મેં કીધું હતું, આજે પણ હું કહીશ કે જેને પણ જે પણ પ્રોબ્લેમ થાય છે, ડોન્ટ વેટ ટુ મીટ મી ફોર ધ મેન્ટરશિપ, વોટ્સએપમાં કહી દેવાનું. તો શું થાય કે એ બધી જ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ થતી જાય ક્લાસમાં, અને તમારા પ્રોબ્લેમ્સ, અને મોટાભાગના લોકોને કોમન જ પ્રોબ્લેમ્સ હશે. મોસ્ટ સ્પોકન, પછી બીજું ઓ ભાઈ કલ્ચરલ કનેક્શન. ઇટ ક્રિએટ્સ કલ્ચરલ કનેક્ટ. હવે લાવો તમારા પિક્ચરો ડબ થાય છે એ પોઈન્ટ, તમે જ બોલ્યા ને આમાં તમે જ ભૂલી ગયા. Unity. Fifth point, can we say migration? Migration ના કારણે બધાના મમ્મી, મોટા ભાગના લોકોના, ગુજરાતી લોકો, ભલે હિન્દી નથી આવડતું પણ જો કોઈ વ્યક્તિ હિન્દી ભાષી છે તો તૂટેલું હિન્દીમાં વાત કરશે. તો that is also unity બતાવે છે એક, that we are accommodating that person, we are trying કે એક કોમન લેંગ્વેજમાં આપણે વાત કરી શકીએ. So migration, as a result of migration, that will happen. Say for example, તમારા ઘરે કલર કામ ચાલે છે, paint work is going on, and most probably most of the painters talk in Hindi because they are from Bihar or UP. So your mom will talk the most pathetic Hindi when color work is going on. हमको ऐसा आवड़ता नहीं है. And I think this sentence I will never forget. My son, when he was in play school, so there was only one Hindi speaking guy and the 7 of the other kids were Gujarati people. But somehow everybody was talking in Hindi, and in playgroup they would not know or they would not have the vocabulary. So my son is like, मम्मी आज है ना स्कूल में उसका पानी ढड़ गया. So migration, right? Example से याद रहશે ને? This happens. બીજું કઈ? એટલે પણ લેંગ્વેજ કલ્ચરલ કનેક્ટમાં એક્ઝામ્પલમાં લખો. યસ,
English. I have written that in my points, but I could not recall it right now. Yes. National recognition. સાહિત્ય અકાદમી અવોર્ડ્સ આપણી જે પણ 8th શેડ્યુલની 22 લેંગ્વેજીસ છે એમાંથી કોઈ પણ લેંગ્વેજમાં ઇફ યુ હેવ રિટન અ બુક વિચ ઇઝ એક્સલન્ટ દેન યુ આર બીંગ અવોર્ડેડ સો ઇટ ઇઝ ઓલ્સો યુનિફિકેશન. जैसे हम કલ્ચરલ કનેક્ટમાં એનું એક્ઝામ્પલમાં આવી જશે ને બેટા. जैसे गजल वैसे ही पॉप म्यूजिक तो वो दूसरा सॉन्ग्स में देर आर लॉट ऑफ सॉन्ग्स वेर इन पंजाबी वर्ड्स आर यूज्ड, गुजराती वर्ड्स आर यूज्ड, आर्टिस्टिक एक्सप्रेशन. અમુક છંદમાં અમુક જ વર્ડ બેસશે. That's a very good initiative. Also, our constitution is translated in all the 22 official languages. તો એ પણ આપણે લખી શકાય. હા, ભાષિની એ પણ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. પણ આ કેવું થશે? આમાં નહીં આવે. એ આપણે ગવર્મેન્ટ શું એફર્ટ કરી રહી છે ફોર ધ યુનિફિકેશન, એના માટે ટ્રાન્સલેશન અને ભાષિની આ બંને લાવીશું આપણે. આમાં એડ નહીં કરીએ. સો નાઉ ટેલ મી ઇનફ પોઈન્ટ્સ ફોર ધીસ વન. નેક્સ્ટ પોર્શન. સુપ્રીમ કોર્ટમાં એક જ લેંગ્વેજ છે. યસ. ઇવોલ્યુશન ઓફ ન્યૂ લેંગ્વેજીસ. યસ. Also common scriptures like it's a very funny thing, like I am a part of a puja group wherein I am the only Gujarati person. All the other women are Tamil, some are Tamil, some are Kannada, some are even Malayalam, but એ લોકોની બુકમાં એ લોકોની સ્ક્રિપ્ટમાં લખ્યું છે, મારી બુકમાં સંસ્કૃતમાં લખ્યું છે, but it is the same. Also, if you see the root words of Tamil and Sanskrit are same. Kantara, they call it Devata. We call it Devata. Our tongue twists a little less. Then Kshama, like lot of words are common between Sanskrit and Tamil. So common roots, I think common origin લખ્યો માં example લખી શકો તમે. Say for example, there is something called Vishnu Sahasranam. So it is common for everybody. Tamilians don't have a different, translation of it. It's the same. બરાબર છે. તો એ એક રિલિજિયસ એસ્પેક્ટ પણ તમે લખી શકો. કઈ રીતે પોઈન્ટ બનાવશો હવે કહો? ચલો. How will you make the point? Unity. It is not creating divisions. તમે વિચાર કરો કેટલું સેક્યુલર હોય. આઈ એમ ધ ઓનલી ગુજરાતી અને બાકી બધા અલગ અલગ સ્ટેટના સાઉથ ઇન્ડિયન. I have learned a little bit of Tamil singing also. I don't know the words, but I can. So they actually found so some prayers which were in Tamil. I did not know and I did not have a book. So they actually got a book printed, a small one, like 11 pages ni છે, which has their Tamil prayers written in Sanskrit. चलो बोलो ना कॉमन फेथ ना, मेक अ बेटर पॉइंट फॉर मी. चलो चलो चलो. પણ સાઉથ language tolerance, linguistic tolerance. એ તો આપણે લઈ જવાનું છે. ઇનટોલરન્સ કહેવાનું છે આપણે. અને આપણે જે કલ્ચરલ કનેક્ટ છે દેટ ઇઝ દેટ ઓનલી એક્ઝામ્પલમાં આપણે એ જ લખ્યું. કોમન રિલિજિયસ સ્ક્રિપ્ચર્સ, સિમ્પલ પોઈન્ટ છે.
ડન. કાલે જે ડિસ્કસ કર્યું આપણે બધું એ જ આજે ડિસ્કસ કર્યું, કોઈ જ નવી વસ્તુ ડિસ્કસ નથી કરી. હવે ક્લેરિટી આવે છે બધાને કે સેમ કન્ટેન્ટ કઈ રીતે યુઝ કરવાનો છે. પ્લસ આન્સર રાઇટિંગ વખતે યુ હેવ ટુ બી મેન્ટલી અવેર. તમારી આસપાસથી, તમારી પોતાની લાઈફમાંથી, તમે જે ન્યૂઝપેપર્સ વાંચ્યા છે, જે કન્ટેન્ટ વાંચ્યો છે જીએસનો, એ બધામાંથી પોઈન્ટ્સ ખેંચવાના છે. કોઈ જ નવી વસ્તુ નથી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. અને આજે આટલું લાંબુ ડિસ્કશન કર્યું છે, કાલથી થોડુંક બ્રીફ ડિસ્કશન કરીશું, નહીં તો આપણો તો ડિસ્કશનમાં જ દિવસ પતી જશે. હા 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 હા, કયા પોઈન્ટ્સ બોલશો? ચલો ફટાફટ બોલો. ધ ક્લોક ઇઝ ટિકિંગ. આઈ થોટ વી વિલ ફિનિશ ઇટ ઇન 45 મિનિટ્સ. કયા પોઈન્ટ્સ આવશે? સ્ટેટ ફોર્મેશન. સન, હવે જો આની અંદર તમે જોશો તો સન ઓફ ધ સોઇલ. એક્ઝામ્પલમાં કયું કરશો તમે? હરિયાણાની અંદર ત્યાંની વિધાનસભાએ એક્ટ બનાવ્યો છે 85% જોબ્સ ટુ લોકલ્સ ઓનલી. ઓલ્સો ઓલ સ્ટેટ PSCs keep one language paper so that other state का people cannot appear. આ પણ સન ઓફ સોઇલ વાળી થિયરી થઈ. સેકન્ડ પોઈન્ટ, yes, so separatist movements will start. After that बेटा आएगा, लैंग्वेज का अभी इश्यू बहुत ज़्यादा है, तो एलियनेशन भी होगा. फॉर एग्जाम्पल मराठी, महाराष्ट्र एंड कन्नड़ा, they will not give you anything or serve you anything if you don't talk in their regional language. तो ये एलियनेशन भी हो गया. फिर थोड़ा और सोचो, रीऑर्गेनाइजेशन एक्ट was on the basis of linguistic, but reason क्या दिया था? Administrative ease. Regionalism, it will result into regionalism. આજે આપણે regionalism જોઈશું અને પછી એના બહુ બધા ક્વેશ્ચન્સ આવશે. What is regionalism? પ્રાંતવાદ શું છે તમારા પ્રમાણે? કઈ રીતે એને તમે ડિફાઇન કરી શકો, વ્યાખ્યાયિત કરી શકો? Giving priority to region over national. Overly proud, having regional identity above national identity. Rather than Yes. respecting others like આ બધા જ ડેફિનેશન સાચા છે. ઓલ ડેફિનેશન્સ આર કરેક્ટ. A person identifies more with a regional identity that is a sub-unit of nation and not the whole nation. Regionalism. તો ભાઈ આ લેંગ્વેજ જે છે સૌથી મોટું રિજનલિઝમનું કારણ છે. એન્ડ ઇફ યુ ટોક અબાઉટ લેંગ્વેજ, તો 1940s there was this Tamil movement that was there, and because of that the state of Tamil Nadu was formed. Then if you look at it chronologically, તો પછી we have this Andhra Vadu, Poti Sriramadu. He sat on that fast and then he died, and then Andhra Pradesh was created on linguistic basis. Gujarat, Maharashtra were separated on linguistic basis. Done. ઓનલાઈન બધાને કમ્ફર્ટેબલ છે ને? લેંગ્વેજ એન્ડ એવરીથિંગ. વન સ્ટેટ વન લેંગ્વેજ નોટ અલાઉડ ના હોવું જોઈએ. ઓલ્સો ભાઈ ગવર્મેન્ટમાં અહીંયા મારે કાગળ આપવું હોય તો મારે ગુજરાતીમાં આપવું પડે. તો સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ ગો એન્ડ સ્ટે ઇન મુંબઈ, હાવ એમ આઈ ગોઈંગ ટુ રાઇટ ઇન મરાઠી એન્ડ ગિવ ઇટ ટુ ધેમ? એ તો સારું છે ઇંગ્લિશમાં એક્સેપ્ટ થાય છે, બટ વોટ ઇફ આઈ ડોન્ટ નો ઇંગ્લિશ દેટ વેલ કે હું એક એપ્લિકેશન લખી શકું? It will be difficult for me. Then international organizations use linking language. ના. હવે નેગેટિવમાં લેંગ્વેજના કારણે એક બીજો પોઈન્ટ છે, તમે ટ્રાય કરજો આની અંદર ઇન્કલ્કેટ કરવાનું, that in spite of being the most populated country, we don't have a language. UN does not recognize any of the Indian languages as an official language because we ourselves don't have a common language. તો આ એક UN વાળો પોઈન્ટ પણ તમે કોઈક જગ્યાએ એડ કરી શકો. ડન. હવે લાસ્ટ ફટાફટ ડિસ્કસ કરી લઈએ.
Indian society is marked by continuity and change. Continuity કઈ વસ્તુની આવશે? Casteism, patriarchy. Joint family system, casteism, unity in diversity, patriarchy, the institution of marriage, casteism, regionalism, religion as a center of our life, all these contemporary characteristics જે છે સોસાયટીના, they will be a part of continuity. અને ચેન્જનો પાર્ટ કયું આવશે? સોરી, સ્ટેટિક વાળા પેલામાં જશે, કન્ટેમ્પરરી વાળા ચેન્જમાં આવશે. પેટ્રિયાર્કી છે તો એની સામે વિચારી લેવાનું ચેન્જિંગ રોલ ઓફ વિમેન. યુનિટી ઇન ડાયવર્સિટી છે તો એની સામે આપણે લઈ આવવાનું ઇન્ક્રીઝિંગ રિજનલિઝમ. તો બધી વસ્તુઓનું થોડુંક થોડુંક ઓપોઝિટ કરી દઈશું તો આનો પણ કન્ટેન્ટ બની ગયો. ડન. હવે આજે આન્સર રાઇટિંગ કરશો તો થોડુંક બેટર આઉટપુટ આવશે એવું લાગે છે? યસ. We will improve like this by leaps and bounds. Every day will be better than the other. Changing role of women is like typical patriarchal male जैसे बाहर देने काम तो करे से એટલે કુકિંગનું કેવું છે કે કુકિંગ હેઝ ઓલવેઝ બીન અ મેન્સ પરવ્યુ પ્રોફેશનલી. રાજા રજવાડા પણ હતા તો એ લોકોને ત્યાં રસોઈયા જ હતા. સિન્સ ઇટ વોઝ અ પ્રોફેશન, ઇટ વોઝ એસ્ક્રાઇબ્ડ ટુ મેલ્સ. અભી બી તો વાય ડોન્ટ મેન કુક એટ હોમ ઓલ્સો? ના ના ભાઈ, બધાને ખાવાનું ખાવાનું છે. મમ્મી ખાવાનું બનાવે એ અલગ જ મજા હોય. એન્ડ સમવન એલ્સ કુક્સ, દેટ્સ અ ડિફરન્ટ ફિલિંગ ઓલ ટુગેધર. આ પણ શું છે? મેન્ટલ કન્ડિશનિંગ. વી હેવ એસ્ક્રાઇબ્ડ ધ કેર રોલ. વી ફીલ દેટ મેન આર નોટ ઇમોશનલ, ઓનલી વિમેન આર ઇમોશનલ, વિચ ઇઝ ઓલ્સો સ્ટીરિયોટાઇપિંગ, જેન્ડર સ્ટીરિયોટાઇપિંગ થઈ ગયું આ. ડન. ચલો, લેટ્સ કોલ ઇટ અ ડે ટુડે. કાલે આવી રીતે જ આપણે ક્વેશ્ચન્સ, કાલે આપણે શું કરીશું? ક્વેશ્ચન્સ વી વિલ સ્ટાર્ટ ડિસ્કસિંગ એટ 11:30. એટલે આપણો લેક્ચર થોડોક પતી જાય પછી ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું, નહીં તો રોજે આપણે ખાલી ક્વેશ્ચનમાં જ રહી જઈશું.